આજે મારો ઇન્ડિયામાં ફર્સ્ટ વ્લોગ છે. આ માટે રાખડી બાંધી. તો અમે લોકો અહીંયા રસ્તામાં મકાઈ લેવા માટે ઊભા રહી ગયા છે. જેનું કયું મૂવી જોવા જવાનું બેટા? જુટ્ટી ખાઈ તી કસમ જોની ભાઈ નહીં. Ladies and gentlemen, welcome to the channel. Please subscribe with notifications on. हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल. मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है. जय श्री कृष्ण, जय माताजी. સો ગાઈઝ વાગી ગયા છે ઇન્ડિયાના 11 સાડા 11 જેવું થઈ રહ્યું છે. યસ, ઇન્ડિયાના, કારણ કે હું દુબઈથી હવે રિટર્ન ઇન્ડિયા આવી ગઈ છું અને હવે દુબઈ જવાનો કોઈ પ્લાન જ નથી. સો હવે લાગતું નથી કે કોઈ દુબઈનો વ્લોગ તમને જોવા મળે. સો હવે તમારે ઇન્ડિયાના જ વ્લોગ જોવાના છે. સો ગાઈઝ હું કાલે જ આવી છું તો બહુ જ લેટ થઈ ગયું છે મોર્નિંગ થવામાં. તો હવે હું પહેલાં તો સૌથી પહેલાં હું મારા ફેમિલીને તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું કે મારા ફેમિલીમાં કોણ કોણ છે. તો ગાઈઝ એ લોકો બધા નીચે છે અને હું અત્યારે ઉપર છું કારણ કે હજી હમણાં જ મારી મોર્નિંગ થઈ છે. સો હું હજી નીચે ગઈ નથી. તો હું નીચે જઈને તમને સૌથી પહેલાં હું મારા ઇનલોઝ ફેમિલીને મળાવું. ઓકે, સો ગાઈઝ આ છે મારી નણંદબા, મારી સિસ્ટર ઇનલો. પડદા તો ઉઠા લો, પડદા તો. ગુડ મોર્નિંગ. આને બહુ શરમ આવે છે એકચ્યુઅલી, તો એનું મોઢું નહીં બતાવે. આ છે પપ્પા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ પપ્પા. એ મોઢામાં મસાલો ભરેલો છે, આમને તો ઓળખતા જ હશો. ગુડ મોર્નિંગ. એમની તબિયત ખરાબ છે. હું મલાવું મમ્મીને, જે અમારા ઘરમાં સૌથી ફેવરેટ પર્સન છે. ગુડ મોર્નિંગ મમ્મી. શું કરો છો? વાવ, આજે મમ્મીએ એમના છોકરાનું ફેવરેટ વસ્તુ બનાવ્યું છે. શું બનાવ્યું છે મમ્મી? ટોપી બનાવી છે. દુબઈમાં કઠોળ ખાઈ અમે લોકો દુબઈમાં હતા ત્યારે બહુ જ કઠોળ બનતું હતું અને મમ્મી રોજ પૂછે કે શું બનાવ્યું હતું. જીત કે કઠોળ કઠોળ કઠોળ, એટલે મમ્મીએ કઠોળને બાધા લઈ લીધે. કઠોળ નહીં બને 2 મહિના સુધી, હે ને મમ્મી? હા, નહીં બનાવવાનું હમણાં તો, નહીં બનાવવાનું. મમ્મી બધું એમ જીતની ફેવરેટ વસ્તુ બનાવશે. ચા નાસ્તો થઈ ગયો મમ્મી? હા, થઈ ગયું ચા નાસ્તો. સરસ. સો ગાઈઝ આ હતું મારું ઇનલોઝ ફેમિલી. મારા ઘરમાં 5 લોકો જ છે ટોટલ. સો અમારું બહુ નાનું અને સરસ ફેમિલી છે. સો હવે આજનો અમારો પ્લાન કંઈક રાખી સેલિબ્રેશન કરવાનો હતો, કારણ કે મારા નણંદને એવું હતું કે ત્યાં અમે લોકો દુબઈ હતા તો અમે લોકો જ્યારે રિટર્ન થઈએ ત્યારે જ રાખી સેલિબ્રેશન કરીએ. સો બપોરે કંઈક એવો પ્લાન છે, તો ત્યાં સુધી સ્ટે ટ્યુન. સો ફાઇનલી ગાઈઝ હું રાખી સેલિબ્રેશન માટે મોનજીત રેડી થઈ ગયા છીએ. આ છે અમારી રાખડી સરસ મજાની. એન્ડ તમન્ના બી રેડી થઈ ગઈ છે. સો હવે રાખડી સેલિબ્રેશન કરીએ. સારું સારું બોલ. દીવો પાડા નહીં હોતા. એટલો તો વિશ્વાસ રાખો. ત્યાં મૂકી દે, મૂકી પડી. हाँ बराबर गांठ मार दे, खुली ना जाए. સારા સારા આશીર્વાદ આપે. તમે આપો. પગે લાગવું પડે. મમ્મી તો અંદર આવા દો. आई मैं कदम આપણી જિંદગી પસાર. अरे मैं कदम बुझो कोई ऐसे હાથ લાવો ને. બકે એની આવી મારી આવી ખબર ના પડી. કપલ છે, દેખાતું નહીં? पप्पल से पप्पल એના લાડો ના હોય. કેમ ના હોય? નો હોય. શું બોલાય ચલો જઈશું. આવજો આવજો બાય તો એટલો પડ્યો. બાય બાય સી યુ એક
શું આપવાનું छोटा सा गिफ्ट છોટા छोटा सा સા gift. 101 આપવાનો 101 આપવાનું નહીં આ ભાઈ 101 બેસી કરતા બોલે. વધારે. એવું છે આના માટે રાખડી બાંધી અરે મને બાંધી રાખડી સ્પેશિયલ આના માટે બાંધી સ્પેશિયલ ગિફ્ટ ફોર સ્પેશિયલ આના માટે રાખડી બાંધી થેન્ક યુ ખેલે મમ્મી શીખવાડો તને મોર થેન્ક યુ વેલકમ લાડવા ખાવામાં બિઝી છે હા પણ ધોળો તો નહીં પણ ફેવરેટમાં બસ તમારા પાકનો એક પતી ગયો હવે મારો ને તમન્નાનો જ એક વધ્યો છે માય ન્યુ ફોન એમ કો વેલકમ પડે છે તાને દુબઈથી ફોન લાવો એટલે ચાલુ કરી જ લાવવો પડે એટલે સ્વિચ ઓફ નતો એટલે મેં તને સ્પેશિયલ પેક કરાવીને મોકલ્યો કે તને એવું ના લાગે કે ફોન અનબોક્સિંગ નથી કર્યો મેં એટલે મેં સ્પેશિયલ પેક કરાવ્યો વાપરીને લાવ્યા ફોન. 5 દિવસ વાપર્યો સરસ મજાના અમે લોકોએ ફોટોસ ક્લિક કરાયા જો રાખડી કેવી છે હા મટ્ટ કેવી મટ્ટ પણ કેવી ફાઇન કઈ રીતે કરવાનું ફાઇન ઓ જો ઝુમકા જો જો ઈ મસ્ત છે ને જનુ બાય બાય સી યુ લવ યુ મળીએ કાલે હો ને તું કાલે આવીશ ને તું અત્યારે શું કરે છે હું કરી આપું કાકી કરી આપે તને આવડે છે જાતે કરીશ ઓકે એ થઈ ગયું વાવ હવે બીજી બાજુ બેસીને કરી લે બેસી જા જેનું બેસી જા અલે આએ બાપરે બાપ એક વખત બડે મજેદાર એક વખત કરી જા આ ટમાટર બડે મજેદાર આહા ટમાટર બડે મજેદાર ઓ ટમાટર યે અલે બાબલે આમાઈ જા હવે કર ચલ હવે કર હવે ટમાટર બડે મજેદાર ટમાટર બડે મજેદાર પછી શું આવે एक बिल्ली कोकी मार बखाया आठ टमाटर बड़े मजेदार आठ टमाटर बड़े मजेदार एक बिल्ली कोकी मार बगाया ओ टमाटर बड़े मजेदार आठ टमाटर अरे मादी को किसी कर दे चल काकी किसी कर दे बाय बाय कल आओ जो है ना हाँ। बाय बाय सी यू ફાઇનલી ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે ગામડે દર્શન કરવા માટે બધું ઘરે ખતમ કરીને અને એટમોસ્ફિયર ગાઈઝ બહુ જ સરસ એટમોસ્ફિયર છે તો આટલા સરસ વરસાદી એટમોસ્ફિયરમાં ગામડે જવાની કંઈક મજા જ અલગ છે પણ થોડો ઘણો વરસાદ પડી જાય તો પણ સારું કારણ કે વરસાદી એટમોસ્ફિયર થયું છે હજી વરસાદને કે ટીપું પડ્યું નથી સો હું અને જીત નીકળી ગયા છે સો હું ગામડે જઈને તમને અમારું નાનકડું ગામ બતાવું ઓકે તો અમે લોકો અહીંયા રસ્તામાં મકાઈ લેવા માટે ઊભા રહી ગયા છે આટલા સરસ એટમોસ્ફિયરમાં મકાઈ ખાવાની અલગ જ મજા છે કોને કોને મકાઈ ભાવે છે કમેન્ટ કરો ગાઈઝ થેન્ક યુ બેટા પકડો તો ફટાફટ
ફાઇનલી ગાઈસ અમે ગામડે પહોંચી ગયા છીએ. જો ફોન આવું જોવા માંડે બાપા. ફોન સામે ના જોઈ કાકી સામે જો કાકી સામે જો. ફોન તો અત્યારે નાના છોકરાઓને બાપા. અલે બાપલે બાપ, અલે બાપલી બાપલી. વિડીયો બનાવવાનો? ચાલો વિડીયોમાં આવવાનું, કાકીના વિડીયોમાં આવવાનું. કાકી જોડે આવજે હો, મોટી થઈને વિડીયો બનાવવા આવજે. કાકી જોડે વિડીયો બનાવવા આવજે. હો ને આવીશ ને તું? વિડીયો બનાવવા આવીશ કાકી જોડે? તો બાબા જવાનું આપણે, ગાડીમાં જઈશું, ફલા જઈશું. વાળ ના ખેંચાય બેટા, વાળ ના ખેંચાય મારી ડીંગી, મારી ડીંગલી. સો આ છે અમારું નાનકડું ગામડું ગાઈસ, જે બહુ નાની નાની ગલીઓ છે, બહાર નીકળવું બહુ મુશ્કેલ છે. આમ આવા ઘર પહેલાં કેવા લાગતા હતા ને અત્યારે આવા ઘર ફોટોશૂટ માટે કેટલા સરસ લાગે, આપણને કેટલા ગમે. અને આમ તો હાય હાય કેવું ઘર છે એવું થતું હતું ના. સો ગાઈઝ આ છે અમારા ગામડાનું મંદિર. આ બાજુ છે તળાવ, બહુ જ મોટું તળાવ છે. બહુ જ મોટું તળાવ છે. ગાઈઝ અમે લોકો દર્શન કરીને રિટર્ન ઘરે જવા માટે નીકળી ગયા છે. એન્ડ તમે મારા મોઢા ઉપર જો બહુ જ આમ ગ્લો કરતો હશે, કારણ કે એ જે ક્યુટ બેબીને રમાડી છે ને એનું હેપીનેસ હજી મારા ફેસ પર છે. એ કલાક રમાડી ક્યુટ હતી ને, ક્યુટ હતી ને, બહુ જ મસ્ત હતી. મને એવું લાગે છે હું એના મમ્મીને એવું કહી નહીં કે તમે આજે રાત્રે છે ને એની નજર ઉતારી લેજો, કારણ કે નાની બેબી હોય, નાનું બેબી હોય કે બાબુ હોય, કંઈ બી હોય નાનું અને મારી નજર તો લાગી જ જાય. એટલી બધી પપ્પી કરી ને તો ઇન્ફેક્શન થશે ને તો બી મારું દામ. જીત કે પપ્પી ના કરો, નાની બેબી છે, 4 મહિનાની પપ્પી ના કરો, પણ શું કરું. સો ગાઈઝ હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે, અને હવે 110% મને એવું લાગે છે એટમોસ્ફિયરને જોઈને કે વરસાદ આવવાનો જ છે. વાતાવરણ તો એવું જ થઈ રહ્યું છે. ઘરે પહોંચતા સુધી તો વરસાદ આવી જ જશે. કદાચ નરોડા તો ચાલુ બી થઈ ગયું. નરોડા ચાલુ થઈ ગયો છે કદાચ, તો અહીંયા બી એવું લાગે છે કે વરસાદ આવવાનો હશે. સો ગાઈઝ એટલું સરસ એટમોસ્ફિયર છે, બહુ જ બધો વરસાદ આવી ગયો છે. અને હું જે વરસાદની 5 મહિનાથી રાહ જોતી હતી. અહીંયા મમ્મી લોકો ત્યારે ઇન્ડિયામાં હતા અને અમે લોકો દુબઈમાં હતા ત્યારે બહુ મિસ કરતા હતા વરસાદને, કે અમારે બી વરસાદને માણવો છે. તો ફાઇનલી અમે લોકોએ વરસાદને માણી લીધો છે. જીત તો બહાર જતા રહેતા, પણ આપણે ઘરે એન્જોય કરી લીધો છે. બહાર જવા ના મળ્યું મને, કારણ કે મને કોણ લઈ જાય, તો પહેલેથી રખડવા જતા રહેતા. સો મમ્મી કંઈક સરસ મજાની વાનગી બનાવી રહ્યા છે જીત માટે. તો આપણે જોઈએ કે મમ્મી શું બનાવી રહ્યા છે. મમ્મી શું બનાવો છો? હું સૂકી ભાજી અને ફરાળી ભાખરી બનાવું. કેમ આજે ફરાળ બનાવ્યું તમે? આજે સોમવાર હતો. જેઠાલાલ ચાલુ ને ચાલુ મીઠાવાળું તો જોઈએ જોવા માટે. સરસ. તો મમ્મીએ મસ્ત સૂકી ભાજી બનાવી છે. તો હું તમને બતાવું સૂકી ભાજી અને શીરો. તો મમ્મીએ સ્પેશિયલ તમારી માટે બનાવ્યો, તમારી માટે ખાલી ને ખાલી તમારી માટે બનાવ્યો. હવે મમ્મી કાલે અમારી માટે કંઈક બનાવશે. હા ને તમન્ના? શું બનાવડાવવાનું કાલ મમ્મી જોડે? જો તમન્ના તો રેડમી બનાવશે, હું શું બનાવડાવીશ? નૂડલ્સ? ના, એ તો મમ્મીને મારા હાથના ભાવે. સો ગાઈઝ હું શું બનાવડાવું? ઢોસા બનાવડાવીશ. એકલા કેમ વરસાદમાં રખડીને આવ્યા? હા ગાઈઝ વાગી ગયા છે 10:30 અને ફાઇનલી અમે લોકો મૂવી જોવા માટે આવી ગયા છે. કયું મૂવી જોવા માટે આવ્યા છે? સ્ત્રી 2 મૂવી જોવા આવી ગયા છે આટલા વરસાદમાં પણ. સો લેટ્સ ગો. જેનું કયું મૂવી જોવા જવાનું બેટા? સ્ત્રી 2. કયું જોવા જવાનું? 2.
કયું તીતુ નહીં સ્ત્રીટુ કયું ત્રીતુ હજી જોયું શું બોલે છે તીતુ 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 જોવા જવાનું છે બાપુ બાબુ બેટા આપણે આટલા વરસાદમાં મૂવી જોવા જવાય જેનું જવાય એટલા વરસાદમાં ના જવાય ને તો મમ્માને કહે કે ના જવાય તો કે માસી કે ઘેર જતા રહો માસી કે ઘેર જતા રહો કહી દે પેલા આને કહે કે માસી ના થાય કાકી થાય અલે માં દીકલો પેલા કહી દે કે માસી ના થાય કાકી થાય એમ કહી દે ઓલે કાકી કે ઘેર જતી કાકી કે ઘેર જતી રે કહી દે એવું કહેવાય છે એનું કાકીને એવું કહેવાય કે મારા ફેવરેટ કાકી છે કહી દે શું જોરથી બોલ ફટાફટ ફેવરેટ કાકી મારા ફેવરેટ કાકી છે આ કાકી નથી ફેવરેટ આ કાકી ફેવરેટ ફાઇનલી અમે પહોંચી ગયા છે અને અહીંયા બહુ જ સરસ છે અમે લોકો નાઇટના કપડાં પહેરીને આવી ગયા છે ગાઈઝ પણ અહીંયા બહુ સરસ છે ગાઈઝ અમે લોકો આવી ગયા છે તમે લોકેશન જો બહુ જ મસ્ત છે અહીંયાનું પણ ભલા દુબઈ નથી ઇન્ડિયા છે પણ તો પણ બહુ સરસ છે અમારી માટે આખું થિયેટર ખાલી છે વાહ દુબઈથી ગેસ્ટ આવ્યા છે એમની માટે આખું થિયેટર ખાલી રાખ્યું છે શેર કટા નહીં સીલ કટા આવે વીજળી કેવી પડે છે વીજળી કેવી પડે છે યાર બોલે હો યાર હવે તો જો મારું છે ને એક્ટિવા તો લઈ સાહસ ના કરી બે ખતરનાક પાણી ભરાયું છે યાર કેવા પલડે છે વરસાદમાં અરે કાલુભાઈ તમે તો એટલા કાળા છો ને તમે તો એટલા કાળા લાગો તો દેખાતા નહીં કરો તો ફ્લેશ કરો ને એમની ઉપર કઈક અમદાવાદમાં બહુ ખૂબ જ વરસાદ પડ્યો છે અત્યારે એ અને તોય નહીં કોઈ નહીં દેખાતા કાલુભાઈ जुट्टी खाई थी कसम जो निभाई नहीं बारिश में भीगो તું પલરીશ કે શું હવે હવે દેખાય ચલો જુટ્ટી ખાઈ थी कसम जो निभाई नहीं कली रात में भी बारिश में भी आई नहीं बाप रे बाप ओ माय गॉड વીજળી તો જો કેવી પડે છે ચલો ચલો ભાઈ ઘરે જીત સ્ત્રી બાય બાય જો તો પડી ના જતી તો ગઈ વરસાદ બહુ આવી રહ્યો છે અમે લોકો ઘરે જઈએ છીએ આવી રીતે જો મારો ફોન બી પલળે છે અને હું બી પલળી છું સો ગાઈઝ વરસાદ તો હજી પણ રૂક્યો નથી ચાલુ ને ચાલુ છે એન્ડ અમારો આજનો દિવસ બહુ સરસ રીતે ગયો છે તો આજના વ્લોગમાં આટલું જ હતું સો વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટાડા